લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ઉપલેટા શહેરમાં ભગવાન ઝૂલેલાલની 1076મી જન્મ જયંતિ નિમિત્તે ચેટીચાંદ પર્વની શોભાયાત્રા સાથે ઉજવણી કરવામાં આવી. ઉપલેટા શહેરમાં ભગવાન ઝૂલેલાલની 176માં જન્મ જયંતિ નિમિત્તે ચેટીચાંદ પર્વની શોભાયાત્રા સાથે ઉજવણી કરવામાં આવી. ઉપલેટા શહેરમાં વસતા સિંધી સમાજ દ્વારા નવા વર્ષ અને ભગવાન ઝૂલેલાલની જન્મ જયંતિ એટલે કે ચેટીચાંદ પર્વે ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવ્યો હતો. ઉપલેટા શહેરમાં આવેલા ઝૂલેલાલ મંદિર ખાતે લાઇટ ડેકોરેશનના ઝગમગાહટ વચ્ચે ગત રાત્રે સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. ઉપલેટા શહેરમાં વસતા સિંધી સમાજના સૌ પરિવારજનો સાથે શ્રદ્ધાપૂર્વક જોડાયા હતા. સિંધી સમાજના નૂતન વર્ષ ચેટીચાંદ અને ઝૂલેલાલ ભગવાનના જન્મદિવસ ચૈત્ર માસ આવતી બીજના દિવસે મંદિરમાં પૂજા અર્ચના કરવામાં આવે છે. ચેટીચાંદના દિવસે જળ દેવતા અને વરુણ દેવતા સિંધીઓના રક્ષણ માટે સાઈ ઉદેરોલાલ તરીકે અવતાર ધારણ કરી રક્ષા કરી હતી. જળ દેવતા સાઈ ઉદેરોલાલ જે ઝૂલેલાલ તરીકે પૂજાવા લાગ્યા છે, એમના જન્મદિવસ નિમિત્તે ચેટીચાંદ ઝૂલેલાલ જયંતિ તરીકે ઉજવવામાં આવે છે. ભગવાન ઝૂલેલાલની જન્મજયંતિ નિમિત્તે ઉપલેટામાં વસતા સિંધી સમાજના પરિવારોનું સમૂહ ભોજન રાખવામાં આવ્યું હતું. ઉપલેટાના મુખ્ય માર્ગો પર સાંજના સમયે ભવ્ય શોભાયાત્રા નીકળી હતી. આયોલાલ ઝૂલેલાલના જયકારથી સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. મુખ્ય માર્ગો પર શોભાયાત્રા ડીજેના તાલે રાસ ગરબાની રમઝટ સાથે મુખ્ય માર્ગો પર શોભાયાત્રા પસાર થતા અનેક ચોક વિસ્તારોમાં ઠંડા પીણા નાસ્તાની વ્યવસ્થા સિંધી સમાજના પરિવારો દ્વારા કરવામાં આવી હતી. રિપોર્ટર અર્શીભાઈ આહિર, ઉપલેટા. જય ઝૂલેલાલ. રમેશભાઈ રામચંદાણી, મહામંત્રી શ્રી સિંધી સમાજ ઉપલેટા. આજ રોજ સિંધી સમાજના ઈષ્ટદેવ સાईं ઝૂલેલાલજીની 1076મી જન્મ જયંતિ છે. સમગ્ર દેશની અંદર સિંધી સમાજમાં અનેરો ઉત્સાહ છે. ચેટીચાંદની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. આ પ્રોગ્રામ અંતર્ગત ઉપલેટા સિંધી સમાજમાં પણ અનેરો ઉત્સાહ છે. સમગ્ર સિંધી સમાજ આ પર્વને ધૂમધામથી ઉજવી રહ્યો છે. કાર્યક્રમોની વણઝાર થઈ રહી છે. સવારે પ્રભાત ફેરી કાઢવામાં આવી હતી. બપોરે લંગર પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું. સાંજે એક ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી. આ શોભાયાત્રામાં આશરે 300 થી 400 વ્યક્તિઓ ભાગ લીધો હતો. શોભાયાત્રા ઉપલેટાના વિવિધ માર્ગો ઉપર ફરી વળી હતી. આ શોભાયાત્રાનું ઠેર ઠેર સ્વાગત કરવામાં આવ્યું હતું. અમારા સિંધી સમાજના શ્રી નાનકભાઈ અટકાણી દ્વારા આઈસ્ક્રીમનો પ્રસાદ આપવામાં આવ્યો હતો. આ ઉપરાંત ગાંધી ચોક અને ભગતસિંહ ચોકમાં પણ શરબતના પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું. સમગ્ર સિંધી સમાજે આ શોભાયાત્રામાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. શોભાયાત્રા પૂરી થયા બાદ શ્રી ઝૂલેલાલ હોલ ખાતે સમૂહ ભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમૂહ ભોજનની અંદર ધુમાડા ભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પર્વ ધૂમધામથી અને અત્યંત આનંદ ઉત્સાહથી ઉજવવામાં આવ્યો હતો. હું સિંધી સમાજને, સમગ્ર દેશને આ પર્વ અંતર્ગત શુભેચ્છા પાઠવું છું. જય ઝૂલેલાલ.